તહેવારના સમયે ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે। ખાસ કરીને સિંગતેલના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં ઘરગથ્થુ બજેટ પર સીધી અસર પડી રહી છે। સિંગતેલના 15 કિલોના એક ડબ્બાના ભાવમાં પ્રતિ ડબ્બે 120 રૂપિયાનો વધારો નોંધાયો, જેના કારણે હાલ તેનો ભાવ 2725 રૂપિયા સુધી પહોંચ્યો છે। ચોંકાવનારી બાબત તો એ છે કે મગફળીનું આ વર્ષે મોટા પાયે ઉત્પાદન થયું છે અને ખેડૂતોને મબલક આવક પણ મળી છે, છતાં પણ બજારમાં સિંગતેલના ભાવ ઘટવાના બદલે સતત વધી રહ્યા છે। વેપારીઓ અને બજારના જાણકારોમાં ચર્ચા છે કે સટોડિયાઓ અને મોટા સ્ટોકેટ્સ દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરીના કારણે ભાવ ઉંચકાયા છે। બારમાસી સિઝન ચાલી રહી છે અને ગૃહિણીઓ જે માલ સિંગતેલ ભરે છે 12 માસનું, તો એમાં જે સ્ટાન્ડર્ડ મિલો છે એ સારી ક્વોલિટીની મગફળીનું જ પિલાણ કરતા હોય છે, તો સારી મગફળી અત્યારે મળવી મુશ્કેલ છે। તેમજ હાલ અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો ચીક્કીની પણ સિઝન છે, તો ચીક્કીવાળા સારી ક્વોલિટીના જ સિંગદાણાની ચીક્કી બનાવતા હોય છે। તો અત્યારે બારમાસી સિઝન ભરવાની અને ચીક્કીની બંને તરફથી સારી ક્વોલિટીની માંગ હોય, સારી ક્વોલિટીની મગફળી મળતી ન હોય, તો આ વધારો આવવાનું કારણ